હેલો એવરીવન. તો આજના લેક્ચરમાં આપણે યુનિટ 1 ક્લાસિકલ મિકેનિક્સની અંદર થોડાક આગળ વધીએ. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે વાત કરી હતી, એક વિદ્યુત ભારિત કણ છે એ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એની માટે ગતિનું સમીકરણ હતું. બરાબર, તો આજે આપણે વાત કરીશું મિકેનિક્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ, એટલે કે કણોથી બનતા તંત્રનું યંત્રશાસ્ત્ર. બરાબર, સિંગલ કણ હોય તો એની પર કેટલું બળ લાગે છે, એનું સ્થાન સદિશ શું છે, બરાબર, એનું વજન કેટલું છે, આપણે બધું ધારી લેતા હતા અથવા તો કેલ્ક્યુલેટ કરીને સમજી લેતા હતા. બટ એક કણની જગ્યાએ ઘણા બધા પાર્ટિકલ્સ હોય, આખી સિસ્ટમ હોય, તો કઈ રીતે એની સાથે ડીલ કરવી, બરાબર, તો એની વાત છે. સો એની અંદર ચાર વસ્તુ છે. બરાબર, એક સિસ્ટમ ઓફ મિકેનિક્સ ઓફ પાર્ટિકલ. બરાબર, એની અંદર સબ ટોપિકમાં આવશે એંગ્યુલર મોમેન્ટમ ઓફ સિસ્ટમ, એટલે કે જો આખી સિસ્ટમ છે એનું એંગ્યુલર મોમેન્ટમ કઈ રીતે મેજર કરવું, કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરવી. બરાબર, કોણીય વેગમાન, એંગ્યુલર મોમેન્ટમ એટલે. ત્રીજું છે બીજું એનર્જી ઓફ અ સિસ્ટમ, એટલે કે સિસ્ટમની ટોટલ એનર્જી કેટલી હશે. બરાબર, એક સિંગલ કણની એનર્જી ખબર હોય તો તમે આખી સિસ્ટમની એનર્જી વિશે શું કહી શકો, એની વાત કરીશું આપણે. પછી વાત કરીશું કાઇનેટિક એનર્જી ઓફ અ સિસ્ટમ, અને સિસ્ટમની ગતિ ઉર્જા વિશે વાત કરીશું. બરાબર, અને છેલ્લું લો ઓફ કન્ઝર્વેશન, એટલે કે સંરક્ષણના નિયમો વિશે વાત કરીશું. બરાબર, સિમ્પલ છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધી સિસ્ટમ ઓફ મિકેનિક્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ, એટલે કે કણોના તંત્રનું યંત્રશાસ્ત્ર. બરાબર, સો મિકેનિક્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ તો સમજવા માટે સ્ટાર્ટ કરીએ. વી નાઉ એક્સટેન્ડ ધી કન્સિડરેશન ઓફ ધી પ્રીવિયસ સેશન ટુ અ સિસ્ટમ ઓફ એન પાર્ટિકલ્સ. બરાબર, પ્રિવિયસલી આપણે જે એક કણ માટે વાત કરતા હતા ને એની બદલે હવે આપણે વાત કરીએ કેપિટલ એન નંબર ઓફ પાર્ટિકલ્સ. બરાબર, let F external be the external force acting on the system. Consider the ith particle of a system having a mass mi and let it position vector with respect to the fixed origin be ri. This particle will be acted upon by the two force, external force Fi external and internal force Fi internal due to the interaction between the particles. બરાબર, ધારો કે ઘણા બધા કણોનું એક તંત્ર છે જેની અંદર એન કણો રહેલા છે. બરાબર, અને દરેક કણનું માસ છે એ M1 M2 M3 M2 M સુધી છે. બરાબર, એન પાર્ટિકલ છે અને દરેકનું સ્થાન સદિશ છે એ R1 R2 R3 અપ ટુ Rn સુધીના છે. બરાબર, ઓરિજિનથી બધાના સ્થાન સદિશ ગણવામાં આવે છે. બરાબર, હવે આમાંનો કોઈ એક આઈથ પાર્ટિકલ, એટલે કે હું એમ કહી દઉં 10મો કણ. બરાબર, તો એની બદલે આપણે શું કહીએ, આઈમો કણ. ધારો કે આઈમો કણ છે એનું માસ છે Mi અને એનું સ્થાન સદિશ છે Ri. બરાબર, તો આની ઉપર બે ટાઈપના ફોર્સ લાગતા છે. જો સિસ્ટમ ઉપર બાહ્ય બળ લાગતું હોય, બરાબર, ધારો કે સિસ્ટમ ઉપર બાહ્ય બળ લાગે છે તો એ કેટલું હોય, એફ એક્સટર્નલ જેટલું. બરાબર, એફ એક્સટર્નલ જેટલું બાહ્ય બળ લાગે છે. તો જે અંદર જે કણ છે એની ઉપર બે ટાઈપના બળ લાગતા છે, એક એફ એક્સટર્નલ અને બીજું જે ઇન્ટરનલ ઇન્ટરેક્શન થતા હોય. બરાબર, બીજા બધા કણ એની ઉપર જે ફોર્સ લગાડતા હોય એ. બરાબર, તો એની ઉપર બે ફોર્સ લાગતા છે, કયા કયા, એફઆઈ એક્સટર્નલ એન્ડ એફઆઈ ઇન્ટરનલ. બરાબર, ઇન્ટરનલ ઇન્ટરેક્શનના કારણે. ટોટલ માસ ઓફ અ સિસ્ટમ ઇઝ ગિવન બાય, આખી સિસ્ટમનું ટોટલ માસ કઈ રીતે દઈ શકીએ આપણે, તો કે એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇક્વલ ટુ 1 ટુ કેપિટલ એન એમઆઈ. બરાબર, આ જેટલા કણ છે એ બધાના માસનો સરવાળો કરી નાખો તમે વજનનો. બરાબર, M1 પ્લસ M2 પ્લસ M3 અપ ટુ Mn કેપિટલ એન સુધી. બરાબર, M3 પ્લસ અપ ટુ તમે આગળ વધશો આમાં એમ આઈ અથવા તો એમ કેપિટલ એન સુધી. તો આને શોર્ટમાં લખો હોય તો કઈ રીતે લખાય, સમેશન. બરાબર, સમેશન એમ આઈ લખાય. બરાબર, આઈ બરાબર 1 થી ક્યાં સુધી સરવાળો કરવાનો, કેપિટલ એન સુધી. બરાબર, તો આખી સિસ્ટમનું માસ કેટલું હશે, દરેક કણના વજનના સરવાળા જેટલું આખી સિસ્ટમનું માસ હશે. તો એ વસ્તુ અહીંયા દર્શાવી છે. બરાબર, ધ સેન્ટર ઓફ માસ ઓફ અ સિસ્ટમ ઇઝ defined as a point whose position vector is given by center of mass. એટલે કે આ ટાઈપની આખી સિસ્ટમ હોય. બરાબર, તો હવે સિસ્ટમની અંદર એક સેન્ટર ઓફ માસ હોય. બરાબર, સેન્ટર ઓફ માસ કોને કહેવાય, દ્રવ્યમાન કેન્દ્ર ગુજરાતીમાં કહેવાય. કે એવું પોઈન્ટ કે એની આજુબાજુ જેટલું માસ હોય ને એ બધું એ પોઈન્ટ ઉપર એકત્રિત થયેલું ગણવામાં આવે. બરાબર, સેન્ટર ઓફ માસને તમે બેલેન્સ કરી નાખો ને તો આખું વસ્તુ
બેલેન્સ થઈ જાય, બરાબર. સેન્ટર ઓફ માસનો પોઈન્ટ તમે આંગળી ઉપર રાખો તો એ આખી વસ્તુ છે એ બેલેન્સ થઈ જાય, આખી વસ્તુ છે એ તમારી આંગળી ઉપર બેલેન્સ થઈ શકે. ક્લિયર? તો સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર, કે જ્યાં આખી સિસ્ટમનું માસ છે એ પોઈન્ટ ઉપર એકત્રિત થયેલું માનવામાં આવે છે, બરાબર. તો એનો પોઝિશન વેક્ટર છે કેપિટલ આર, એ કઈ રીતે મળે તો કઈ MI/RI અપોન એમ, બરાબર. કઈ રીતે M1/R1 પ્લસ M2/R2 સ્મોલ આર આવશે, બરાબર. અહીંયા પણ સ્મોલ આર આવશે, પ્લસ M3 અપ ટુ તમે કરો તો ક્યાં સુધી જાય? N સુધી, કેપિટલ N, આખાના છેદમાં આખી સિસ્ટમનું માસ કેપિટલ M, બરાબર. તો તમને એનો સ્થાન સદિશ મળે. તો એને તમે સમેશનના ફોર્મમાં લખતા હોય તો કઈ રીતે લખી શકો? બરાબર. સમેશન MI/RI, બરાબર, સમેશન MI/RI અપોન સમેશન MI આખી સિસ્ટમનું માસ ઇઝ ઇક્વલ ટુ સમેશન MI ને તમે શું કીધું? 1 અપોન કેપિટલ M ઇન્ટુ સમેશન MI/RI, બરાબર. ક્લિયર થઈ ગયું? અહીંયા તમારે આ ઇક્વેશનનો યુઝ કરવો તો એની માટે તમે આગળ નામ આપતા જશો, બરાબર. સમીકરણ 1, 2 જેથી કરીને આગળ તમે યુઝ કરી શકો. લેટ Fij internal be the internal force acting on the ith particle as a result of its interaction with the jth particle. ધારો કે હવે જે નંબરનો પાર્ટિકલ છે આઈ નંબર ઉપરના પાર્ટિકલ ઉપર કંઈક બળ લગાડે છે, તો એ બળ કેટલું હશે? આપણે એવું કહી શકીએ ને F12 એટલે શું? તો કંઈ કણ 2 દ્વારા 1 પર લાગતું બળ. તો Fij નો મતલબ શું? તો કંઈ કણ J દ્વારા કણ I ઉપર લાગતું બળ, બરાબર. તો જેથ પાર્ટિકલ છે એટલે કે જેમો પાર્ટિકલ છે એની સાથે જે ઇન્ટરેક્શન થાય છે એની દ્વારા જે બળ લાગે છે કેટલું લાગે છે? Fij ઇન્ટરનલ, બરાબર. ધેન ધ ટોટલ ઇન્ટરનલ ફોર્સ એક્ટિંગ ઓન ધી ith પાર્ટિકલ, બરાબર. આ Fi ઇન્ટરનલ કેટલું થશે? સમેશન J. હવે જો જે નંબરનો કણ છે એ આઈ ઉપર બળ લગાડે છે, બરાબર, તો Fij થાય. હવે એવા બધા જ કણો એની ઉપર બળ લગાડતા હશે, બરાબર. તો આપણે કઈ રીતે એને લેવું પડે? તો ટોટલ ઇન્ટરનલ ફોર્સ મારે ગણવું હોય આઈમાં પાર્ટિકલ ઉપર, તો Fi ઇન્ટરનલ થાય. Fi ઇન્ટરનલ બરાબર શું લખી શકાય? તો કંઈ F12 અથવા તો Fi1 પહેલા નંબરનો પાર્ટિકલ આઈ ઉપર જે બળ લગાડે વત્તા Fi2 બીજા નંબરનો જે લગાડે, પછી Fi3 અપ ટુ ક્યાં સુધી? N સુધી, કેપિટલ N સુધી. તો આ જે 1 2 3 ફરે છે એની જગ્યાએ હું જે લઈ લઉં અને એને સમેશન કરી દઉં તો આખી જે ટર્મ છે એ સમેશન સ્વરૂપે હું દર્શાવી શકું. તો ટોટલ ફોર્સ જે છે એ ઇન્ટરનલ ફોર્સ આઈમાં પાર્ટિકલ ઉપર જે લાગે છે એ કેટલું હશે? Fi ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ સમેશન J, બરાબર. અહીંયા 1 2 3 4 એટલે કે બધા કણ જે આઈ ઉપર જે બળ લગાડતા છે એ બધાનો સરવાળો અહીંયા આવી જશે, બરાબર. સમેશન J Fij ઇન્ટરનલ, કે જ્યાં આઈ ઇક્વલ ટુ જે નથી, કેમ કે પોતાનું પોતા ઉપર બળ લગાડે નહીં, બરાબર, અથવા તો સેલ્ફ ઇન્ટરેક્શન છે એ 0 ગણાય. Then the equation of motion of ith particle can be written as, આનું સમીકરણ કઈ રીતે લખી શકાય? ગતિનું સમીકરણ આઈમાં કણ માટે ખાલી, તો F ઇઝ ઇક્વલ ટુ dp/dt, બરાબર. તમને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ dp/dt. dp/dt ને શું લખાય? P ડોટ, અને F છે એ ટોટલ ફોર્સ છે, તો ટોટલ ફોર્સ કેટલું હોય? F એક્સટર્નલ વત્તા F ઇન્ટરનલ, બરાબર. ટોટલ ફોર્સ એટલે કે F એક્સટર્નલ વત્તા F ઇન્ટરનલ. ક્લિયર? તો આ થઈ ગયું એનું વેગમાનનું સમય વિકલન અને એનું ટોટલ ફોર્સ. ધ ફર્સ્ટ ટર્મ ઓન ધી રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ ઇક્વેશન 3.121 represent the external force on the ith particle. આની અંદર જે પહેલી ટર્મ છે એ શું દેખાડે છે? આઈમાં કણ ઉપર લાગતું બાહ્ય બળ છે, કુલ બાહ્ય બળ છે, બરાબર. While the second term is vector sum of the all internal forces due to the interaction of the remaining n-1 particle with the ith particle. અને સેકન્ડ ટર્મ શું દર્શાવે છે? એ દરેક આંતરિક બળનો સરવાળો છે, બરાબર. આઈમાં કણ ઉપર લાગતા દરેક આંતરિક બળનો સરવાળો છે, બરાબર. ટોટલ કેપિટલ N નંબર ઓફ પાર્ટિકલ હોય અને એક આઈમાં હોય તો બાકીના જે વધી કેટલા હોય? n-1. એ બધા એની પર જેટલો બળ લગાડે છે એ બધાના બળનો સરવાળો છે. ઇન ધીસ સમેશન વી શેલ ટેક Fii ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ ઇઝ ધ ફોર્સ ઓફ સેલ્ફ ઇન્ટરેક્શન ઇઝ 0, બરાબર. મેં તમને કીધું એમ Fii
તો બંને જો સેમ હોય, કણ એક ઉપર એક દ્વારા લાગતું બળ, બે ઉપર બે દ્વારા લાગતું બળ, ત્રણ ઉપર ત્રણ દ્વારા લાગતું બળ, એ ઝીરો થાય, સેલ્ફ ઇન્ટરેક્શન ઝીરો હોય. નાઉ according to Newton's third law of motion, Fij internal is equal to Fji internal થાય. જેટલું કણ એક ઉપર બળ બે દ્વારા લાગે એટલું જ બળ કણ બે ઉપર એક દ્વારા લાગે, બરાબર. સો બળ છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, બરાબર. આઘાત અને પ્રત્યાઘાત એટલે એક હું જેટલું બળ બીજા કણ ઉપર લગાડતું એટલું જ કણ બીજો કણ મારી ઉપર લગાડતું, એટલે આખી સિચ્યુએશન જે બેલેન્સ રહે, બરાબર. That is, the mutual interaction force between the ith and jth particle are equal and opposite. બરાબર. મ્યુચ્યુઅલ ઇન્ટરેક્શન છે આઈ અને જેમાં પાર્ટિકલનું એ એકબીજાના બળ જેટલું હશે અને ઓપોઝિટ સાઇનવાળું હશે, બરાબર. ઇલુસ્ટ્રેશન ઓફ સચ ફોર્સ ફિલ્ડ આર ધી ગ્રેવિટેશનલ એન્ડ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ, બરાબર. આ છે એ ગ્રેવિટેશનલ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડમાં આના ઉદાહરણો છે. The electromagnetic force are to be excluded as are velocity dependent force, બરાબર. આની પહેલાં આપણે વાત કરી ગયા કે વેગ ઉપર આધારિત બળનું સમીકરણ, બળમાં ગતિ કરતા કણનું સમીકરણ, તો એ કયું હતું? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ હતું, બરાબર. એન્ડ ડુ નોટ એક્ટ અલોંગ ધી લાઇન જોઈનિંગ ધી ith એન્ડ jth પાર્ટિકલ, બરાબર. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ માટે આ સાચું નથી, બરાબર. એની માટે અલગ કેલ્ક્યુલેશન છે. Equation 3.121 is summed up over I so as to give the equation of motion of the system wise. શું કહે છે કે આ જે ઇક્વેશન છે એ આપણે શું કહ્યું? એક કણની ગતિનું સમીકરણ લખ્યું, બરાબર. કયો કણ? આઈમો કણ. તો હવે આપણે આનું સમેશન કરી નાખીએ, કણ એકનું ગણી નાખીએ, કણ બેનું ગણીએ, ત્રણનું ગણીએ અને પછી બધાનો સરવાળો કરીએ તો આખી સિસ્ટમનું મળી જાય આપણને ગતિનું સમીકરણ, બરાબર. તો આને શું કરવું પડે? સમેશન લઈ લેવાનું, આઈ ઉપર સમેશન લઈ લો એટલે 1 2 3 બધાનો સરવાળો આવી જાય. ક્લિયર? તો સમેશન ઓવર આઈ પી ડોટ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ, બરાબર. અહીંયા એક્સટર્નલ આઈ હતું તો ત્યાં પણ સમેશન આવશે, પ્લસ અહીંયા એક સમેશન હતું જે ઉપર અને બીજું સમેશન આવશે આઈ ઉપર, એટલે ડબલ સમેશન થયું, બરાબર. ડબલ સિગ્મા. સો આ થઈ ગયું ડબલ સિગ્મા આઈ જે એફ ઇન્ટરનલ આઈ જે, એટલે આમાં દરેક કણ છે એક ઉપર બે દ્વારા લાગતું બળ આમાં આવી જશે, એનો સરવાળો પણ આવશે, અને બે દ્વારા એક ઉપર જે લાગતું બળ હશે એનો સરવાળો પણ આની અંદર આવી જશે. ક્લિયર? આવી રીતના આખી ટોટલ સિસ્ટમના જેટલા ફોર્સ એકબીજા ઉપર લાગતા હશે બધાનો સરવાળો આની અંદર આવી જશે. ક્લિયર? સો ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર, પી છે તો પીને શું લખાય? એમવી, બરાબર. પી મોમેન્ટમ છે તો એને લખાય માસ ઇન્ટુ વેલોસિટી, વેલોસિટીને શું લખાય? ડી બાય ડીટી. અહીંયા ખાલી પી નથી, પી ડોટ છે, બરાબર. પી ડોટ છે તો પી ડોટને શું લખાય? ડી બાય ડીટી ઓફ પી. પી ડોટ એટલે ડી બાય ડીટી ઓફ પી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એમ વી થાય, અને વીને પાછું શું લખાય? ડી બાય ડીટી ઓફ આર, એટલે ડી બાય ડીટી એક હતું, બીજું આવશે એટલે ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર એમ આર થાય, બરાબર. આર એટલે પોઝિશન વેક્ટર અથવા તો સ્થાન સદિશ, એટલે કે ડી સ્ક્વેર બાય ડીટી સ્ક્વેર સમેશન આઈ ઓવર આઈ એમ આઈ આર આઈ, બરાબર. આ પીનું સાદુરૂપ આપીને લખ્યું છે, ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર આઈ એફ એક્સટર્નલ એફ આઈ એક્સટર્નલ વત્તા એફ આઈ જે સમેશન ડેશ કર્યો. શું કામ? કેમ કે ડબલ સમેશન છે એટલે આ સમેશન કરતાં અલગ પડે એની માટે છે, બરાબર. Prime over the summation symbol indicate that the term with I equal to j in the sum is excluded. આની અંદર I અને જે સમાન હોય એટલે કે 1 1 2 2 3 3 જે આવતા હોય ઇન્ટરનલ ફોર્સ એ બધાય બાદ કરી દેવાના છે, બરાબર. એટલે એની ઉપર ડેશ કરીને સિમ્બોલ દેખાડ્યું છે. We shall use this convention in this chapter. એટલે કે જ્યાં ડેશ આવતા હોય ત્યાં આવા જે ઇક્વલ ટુ વાળા ટર્મ હોય એ બધાય ગણવા નહીં, બરાબર. કેન્સલ આઉટ કરી દેવા. ઇન ધ ડબલ સમેશન ટર્મ આઈ સમેશન ઓવર આઈ જે એફ આઈ જે ઇન્ટરનલ સફિક્સ આઈ એન્ડ જે આર ડમી એન્ડ કેન બી ઇન્ટરચેન્જ વિધાઉટ ચેન્જિંગ ધી સમ, બરાબર. આઈ અને જે શું છે? કોઈ એક ડમી આપણે લીધેલા છે, બરાબર. યાદ જ છે રીતે કે ભાઈ બધાનું સમેશન લેવું છે. જો આપણે એને ઇન્ટરચેન્જ કરી નાખીએ, એફ આઈ જે લખું કે એફ જે આઈ લખું, કેમ કે આખું છેલ્લે તો બધાનો સરવાળો થવાનો છે, બરાબર. તો
એની નિશાની બદલાશે નહીં, એનો સરવાળો બદલાશે નહીં, બરાબર. એટલે એફ સમેશન આઈ જે ઓફ એફ ઇન્ટરનલ આઈ જે ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર આઈ જે એફ જે આઈ ઇન્ટરનલ લખી શકાય, કેમ કે આખાનો સરવાળો છે એ તો અચળ જ રહેવાનો છેલ્લે, બરાબર. ખાલી છૂટું ફોર્સ હોય F12 તો ઇઝ ઇક્વલ ટુ તમે માઇનસ F21 લખી શકો, બરાબર. બટ આખી સિસ્ટમ ઓફ પાર્ટિકલ છે અને એમાં તમે એનો સમય બધા કણનું ગણતા હોય તો છેલ્લે સરવાળો તો ઇક્વલ જ રહેવાનો છે, બરાબર. ક્લિયર? એટલે સરવાળાની અંદર તમે ઇન્ટરચેન્જ કરી શકો. સમેશન આગળ આવી ગયું એટલે હવે તમે એને ઇન્ટરચેન્જ કરી શકો, કેમ કે આ એને જે તો ડમી છે આપણે લીધેલા છે, બરાબર. એટલે એ ફોર્સ છે એમાં કાંઈ ફેર આવશે નહીં, ટોટલ સમ તો સેમ જ રહેશે. ઓકે. ફર્ધર સમેશન ઓવર એફ આઈ જે ઇઝ ઇક્વલ ટુ એફ આઈ જે ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 એફ આઈ જે પ્લસ એફ જે આઈ ઇન્ટરનલ, બરાબર. આ કઈ રીતે લખી શકાય? તો આ બે ટર્મ બે સરવાળા ટોટલ સમ તો સેમ જ દેવાનો, બરાબર. ખાલી સિમ્બોલ અલગ અલગ છે. તો ધારો કે આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે એક્સ બરાબર વાય છે, બરાબર. એક્સ બરાબર વાય છે તો એક્સ બરાબર હું આવું લખી શકું, એક્સ બરાબર 1/2 એક્સ પ્લસ વાય, બરાબર. એક્સ બરાબર 1/2 એક્સ પ્લસ વાય લખી શકાય. કઈ રીતે? તો કે વાય બરાબર એક્સ મૂકો આમાં તમે તો શું થાય, એક્સ વત્તા એક્સ 2x, આ 2 કેન્સલ આઉટ થઈ ગયા એટલે એક્સ બરાબર એક્સ આવી ગયું, બરાબર. સેમ વે જો આઈ જે અને જે આઈ વાળી ટર્મ, આ બે ટર્મ જે છે એ સેમ છે તો આ જે પહેલી ટર્મ છે એની બરાબર શું લખી શકું, 1/2 સમેશન ઓવર એફ ઇન્ટરનલ આઈ જે વત્તા સમેશન એફ ઇન્ટરનલ જે આઈ લખી શકાય, બરાબર. સિમ્પલ. ક્લિયર છે? ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે ટોટલ ફોર્સ આખી સિસ્ટમનું છે ઇન્ટરનલ એ તો 0 થવાનું. જેટલું કણ એક બે ઉપર લગાડે છે એટલું જ ફોર્સ કણ બે એક ઉપર લગાડે છે અને એ ઓપોઝિટ ડિરેક્શનમાં છે તો એ બે કેન્સલ આઉટ થશે, બરાબર. એટલે ટોટલ ઇન્ટરનલ ફોર્સ છે એ 0 થશે. ધ રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ ઇક્વેશન ઇઝ 0 બીકોઝ ઓફ ઇક્વેશન 3.122, બરાબર. 3.122 કયું છે? 3.122, બરાબર. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, જેટલું ફોર્સ એક કણ બીજા ઉપર લગાડશે એટલું જ ફોર્સ બીજો કણ એક ઉપર લગાડશે બટ ઓપોઝિટ ડાયરેક્શનમાં, બરાબર. એટલે ટોટલ ઇન્ટરનલ ફોર્સ થઈ ગયું 0. હવે વાત કરીએ નાવ ફ્રોમ ઇક્વેશન 3.120. 3.120 કયું છે? આ ઇક્વેશન. આની ઉપરથી શું લખી શકાય? કેપિટલ આર, બરાબર. કેપિટલ એમ ઇન્ટુ કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર એમઆઈ આર આઈ, બરાબર. આનું બંને બાજુ સમયની સાપેક્ષે બે વખત વિકલન કરતા તો આની ઉપર એમ તો કોન્સ્ટન્ટ છે, આર ઉપર ડબલ ડોટ આવી જશે અને સેમ અહીંયા પણ આર ઉપર ડબલ ડોટ આવી જશે એટલે કે d2/dt2 એમ આર એમઆઈ આર આઈ લખી શકાય, બરાબર. On using equation 3.124 and 3.125 along with the equation 3.123b, we get m r double dot f is equal to f external, બરાબર. કઈ રીતે? આની જગ્યાએ શું લખી શકાય? ફરીથી સિમ્પલ, જે આપણું પહેલું ઇક્વેશન હતું એ શું હતું? સ્થાન સદિશનું, બરાબર. સેન્ટર ઓફ માસનું સ્થાન સદિશ માટેનું સૂત્ર હતું તો એ હતું સમેશન એમઆઈ આરઆઈ, બરાબર. છેદમાં સમેશન એમઆઈ હતું એને આખું સમેશન ગણો એટલે કેપિટલ એમ થાય ટોટલ સિસ્ટમનું માસ. તો એ ટોટલ સિસ્ટમનું માસ આ બાજુ છેદમાંથી આ બાજુ લઈ આવ્યા. હવે તો કે આનું બે ફેરી વિકલન કરો તો અહીંયા ડબલ ડોટ આવી જાય, અહીંયા આરઆઈમાં પણ ઉપર ડબલ ડોટ આવી જાય, બરાબર. તો એને લખાય d2/dt2 લખાય. તો એ d2/dt2 ઓફ એમઆઈ આરઆઈ એને શું લખાય? ટોટલ ફોર્સ લખાય. ટોટલ ફોર્સ એટલે કે એફ ઇન્ટરનલ એફ એક્સટર્નલ વત્તા એફ ટોટલ ઇન્ટરનલ. બટ આ તો છે એ 0 થઈ ગયું તો શું વધ્યું? ખાલી એફઆઈ એક્સટર્નલ, બરાબર. તો એ વસ્તુ અહીંયા લખી છે. ક્લિયર? એટલે એમ કેપિટલ આર ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ થાય એટલે કે ટોટલ સિસ્ટમ ઉપર જે લાગતો ફોર્સ છે એ એક્સટર્નલ ફોર્સ છે અને એની માટે આવી રીતે ગતિનું સમીકરણ લખી શકાય. વેર એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓવર આઈ એફ આઈ એક્સટર્નલ, ધેટ ઇઝ ધી total external force acting on the system of particles. The total linear momentum of the system is given by
સિસ્ટમનું લિનિયર મોમેન્ટમ તો કે કેપિટલ P ઇઝ ઇક્વલ ટુ MI/RI ડોટ, બરાબર, P ઇઝ ઇક્વલ ટુ MV, તો એ જ વસ્તુ લખી છે, ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ MI/RI ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ સમેશન MI/RI ને શું લખાય, કેપિટલ M ઇન્ટુ કેપિટલ R લખાય, ઇઝ ઇક્વલ ટુ MR ડબલ ડોટ. તો એ જ વસ્તુ થઈ ગઈ. ટોટલ સિસ્ટમનું લિનિયર મોમેન્ટમ ગણો તો ટોટલ સિસ્ટમનું માસ લેવું પડે ને ટોટલ સિસ્ટમની વેલોસિટી, આર ડોટ એટલે શું થાય, વેલોસિટી, વેગ થાય, બરાબર, આર ડોટ એટલે વેગ. તો ટોટલ સિસ્ટમનું માસ ઇન્ટુ ટોટલ સિસ્ટમની વેલોસિટી MV થઈ ગયું, બરાબર. ધ ઇક્વેશન 2.126 બીકમ્સ, આ જે ઇક્વેશન છે એની વાત છે, P ડોટ, આને શું લખાય, P ડોટ, બરાબર, એમ આર ડબલ ડોટ છે તો એક ડોટ કાઢી નાખો એટલે d/dt લખો, અને એમ આર ડોટ છે એને P લખો એટલે d/dt ઓફ P થઈ ગયું, એટલે P ડોટ ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ. સિમ્પલ ખાલી ઇક્વેશનની રમત છે, બરાબર, એક ઇક્વેશનને બીજામાં લખ્યું છે, બાકી આ બધા જ ન્યૂટનના જ નિયમો છે. ક્લિયર? ઇક્વેશન 3.126 and equation 3.127 shows that in the case of the system of capital N particle under the action of external force, the center of mass of the system behave like a particle whose mass is equal to the total mass of the system. બરાબર, આ સમીકરણ ઉપરથી તમે શું કહી શકો, તો કે જો કેપિટલ N પાર્ટિકલનું એક સિસ્ટમ હોય, બરાબર, તો એ સિસ્ટમ કઈ રીતે બિહેવ કરે, તો ધારો કે એના સેન્ટર ઓફ માસ ઉપર ટોટલ માસ છે એ ભેગું થઈ ગયું, એની જેવું બિહેવ કરે, બરાબર. N પાર્ટિકલ અંડર ધ એક્શન ઓફ એક્સટર્નલ ફોર્સ, જો એની ઉપર બાહ્ય બળ લાગતું હોય તો ધ સેન્ટર ઓફ માસ ઓફ ધ સિસ્ટમ બિહેવ લાઇક અ પાર્ટિકલ, બરાબર, એનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પોતે કણ તરીકે વર્તે, whose mass is equal to the total mass of the system and is acted upon by total external force. બરાબર, the motion of the center of mass of the system is independent of the internal force. બરાબર, આખી સિસ્ટમ હોય એનું સેન્ટર ઓફ માસ હોય તો એની મોશન છે એ આંતરિક બળોથી સ્વતંત્ર છે, બરાબર, ઇન્ટરનલ ફોર્સ સાથે કોઈ લેવા દેવા નથી. ધેટ એક્ઝિસ્ટ અમોંગ ધ પાર્ટિકલ ઓફ સિસ્ટમ, બરાબર. If the total external force acting on the system is zero, then the total linear momentum of system is conserved. બરાબર, જો કઈ રીતે આની ઉપરથી કહી શકો તમે, બરાબર, શું લખ્યું છે, F external is equal to P dot, P dot એટલે કે dp by dt, બરાબર, P dot એટલે dp by dt. જો ટોટલ એક્સટર્નલ ફોર્સ છે ઝીરો થઈ જાય, એટલે કે આ ટર્મ ઝીરો થઈ જાય તો શું થઈ જાય, dp by dt બરાબર ઝીરો. તો કોઈ પણનું વિકલન ઝીરો ક્યારે થાય, ત્યારે એ વસ્તુ અચળ હોય ત્યારે. તો આની ઉપરથી શું કહી શકો, જો ટોટલ એક્સટર્નલ ફોર્સ છે એ ઝીરો હોય તો dp by dt ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય. એ ઝીરો ક્યારે થાય, જ્યારે p અચળ હોય તો આની ઉપરથી તમે કહી શકો કે ટોટલ લિનિયર મોમેન્ટમ ઇઝ કોન્સ્ટન્ટ. ક્લિયર? જેને મેથેમેટિકલ ફોર્મમાં આવી રીતે લખાય. thus if F external is equal to 0, P dot is equal to 0 or P is equal to constant થાય. ક્લિયર? તો આઈ હોપ કે તમને સિસ્ટમ ઓફ પાર્ટિકલ હોય તો કઈ રીતે એનું માસ લેવું, બરાબર, કઈ રીતે એનું સેન્ટર ઓફ માસ લેવું, એની ઉપર કયા ફોર્સ લાગતા છે તમને ખ્યાલ પડી ગયો છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, એનું ટોટલ માસ તો કંઈ દરેક ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલના માસના સરવાળા જેટલું, એનું સેન્ટર ઓફ માસ છે એ આવી રીતે ગોતાય, MI M1R1 વત્તા M2R2 અપ ટુ આખાના છેદમાં આખાનું માસ કેપિટલ M. ક્લિયર? અને એને આવી રીતે લખાય. અને જો આખું સિસ્ટમ ઓફ પાર્ટિકલ હોય તો એની અંદર જેટલા ઇન્ટરનલ ફોર્સ લાગતા હોય એ બધાનો બેઝિક સરવાળો શૂન્ય થાય, બરાબર, એ તમારે દર્શાવવું પડે. એટલે આ જે આખા ઇક્વેશન છે બધા આપણે જે આર્ગ્યુમેન્ટ કરી અને જોયું એની ઉપરથી એવું કહી શકીએ કે જો સિસ્ટમ ઓફ પાર્ટિકલ હોય ને તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એક પાર્ટિકલ તરીકે વર્તે અને જે બાહ્ય બળ લાગે છે એ પાર્ટિકલ ઉપર લાગે છે એવું વર્તે છે, બરાબર. અને જો બાહ્ય બળ એનું શૂન્ય હોય, એની ઉપર લાગતું એક્સટર્નલ ફોર્સ ઝીરો હોય તો એ જે સિસ્ટમ છે એનું લિનિયર મોમેન્ટમ કોન્સ્ટન્ટ હોય. લિનિયર મોમેન્ટમ કોન્સ્ટન્ટ હોય એટલે એની વેલોસિટી પણ કોન્સ્ટન્ટ હોય. લિનિયર મોમેન્ટમ P ઇઝ ઇક્વલ ટુ MV, બરાબર. એટલે જો આ કોન્સ્ટન્ટ હોય, M તો અચળ છે એટલે V પણ અચળ હોય, એટલે અચળ વેગી ગતિ કરતું હોય. ક્લિયર? સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો અચળ વેગી ગતિ જાળવી રાખે, ન્યૂટનનો ફર્સ્ટ લો, બરાબર. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયો છે. સિસ્ટમ ઓફ પાર્ટિકલ માટે સેમ વે લખી શકાય, બટ આર્ગ્યુમેન્ટ આવી રીતે તમારે કરવી પડે. ક્લિયર? હવે
આખી સિસ્ટમનો એંગ્યુલર મોમેન્ટમ છે એ કેટલો છે એની વિશે આપણે વાત કરીએ તો એંગ્યુલર મોમેન્ટમ છે, પછી એની સિસ્ટમની ટોટલ એનર્જી, કાઇનેટિક એનર્જી અને લો ઓફ કન્ઝર્વેશન વિશે વાત કરીશું. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું. ઓકે.